નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ છે, જે અંતર્ગત ભારતની જે સ્વતંત્રતા ચળવળો છે એમની ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં આપણે વાત કરી ગયા આગળના વિડીયોમાં સાયમન કમિશન. આ સિવાય બીજું મહત્ત્વનું હતું તો કે ભાઈ બારડોલી સત્યાગ્રહ, જેમાં વલ્લભભાઈને સરદારનું બિરુદ મળેલું. હવે આપણે એ ઘટના પછી આગળ કઈ કઈ ઘટનાઓ બને છે એમની ચર્ચા કરવાની છે, જે અંતર્ગત કયું છે તો કે પૂર્ણ સ્વરાજની માંગ છે, એટલે કે એમનો ઠરાવ છે. આ સિવાય દાંડી કૂચ, એમની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો મિત્રો વાત કરીએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ. તો કે કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પણ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા. એટલે કે કોંગ્રેસમાં જે જવાહરલાલ નહેરુ છે, સુભાષચંદ્ર બોઝ છે, આવા યુવા જે નેતાઓ હતા, યુવાન નેતાઓ હતા, એમણે પણ પૂર્ણ સ્વરાજની માંગ માટે થોડાક વધારે પડતા આગળ હતા. 1929માં, કઈ સાલમાં? 1929માં લાહોર ખાતે, કઈ જગ્યાએ? લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. એટલે કે 1929માં લાહોર ખાતે કોના અધ્યક્ષતામાં? તો કે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલ જે કોંગ્રેસનું અધિવેશન હતું, એ અધિવેશન અંતર્ગત પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે ભાઈ હવે આપણે પૂર્ણ સ્વરાજ, અત્યાર સુધી આપણે અર્ધ સ્વરાજ માંગતા હતા. અર્ધ સ્વરાજ એટલે શું? તો કે ભાઈ ભારતની અંદરનો વહીવટ અમને આપો, ભારતનો બહારનો વહીવટ એટલે કે ભારતના બીજા દેશો સાથેનો વહીવટ અંગ્રેજો તમે કરજો, પણ અંદરનો વહીવટ અમને આપો. એને આપણે ડોમિનિયન સ્ટેટ પણ કહી શકાય. પણ હવે આપણે શું માંગ્યું? તો કે ભાઈ પૂર્ણ સ્વરાજની માંગણી કરો. અને આ અંતર્ગત આ ઠરાવ પ્રતિ વર્ષે આ દિવસેને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું ઠરાવ્યું. અને એ દિવસે એટલે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું. શું કહે છે? એટલે કે હવે પછી 1929માં ઠરાવ પસાર થયો, પછી નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ હવે પછી દર વર્ષે આ તારીખે છે એ ઠરાવ પૂર્ણ સ્વરાજ દિન ઉજવવાનું નક્કી કર્યું. ક્યારે? તો કે 26 જાન્યુઆરી. અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક જે દિવસ ઉજવણી કરવાનું નક્કી થયું. એટલે કે આવી રીતના 1930માં છે એ સૌ પ્રથમ 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો. જો આ સિવાય એ સમયની જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં કયા બે મુખ્ય વ્યક્તિઓ? તો એક તો ભગતસિંહ, જો અહીં તમે જોઈ શકો છો, ભગતસિંહ જબરજસ્ત વ્યક્તિત્વ છે મિત્રો. તો આ ભગતસિંહ અને બીજું કોણ છે? બટુકેશ્વર દત્ત. આ બંનેએ છે શું કર્યું હતું? તો કે મધ્યસ્થ જે ધારાસભા હતી, સેન્ટ્રલ ધારાસભા, એમાં બોમ્બ ફેંક્યો હતો. અને તેમને બોમ્બ ફેંકવાના આશય કોઈની હત્યા કરવાનો નહીં, પરંતુ અંગ્રેજોને બહેરા કાન ખોલવાનો હતો. જો એટલે કે આ જે બોમ્બ ફેંક્યો હતો એમાં એનો ઉદ્દેશ્ય એવો નહોતો કે ભાઈ કોઈકને મારી નાખવા, એવું કશું નહોતું. પણ અંગ્રેજો છે એ આ ભારતના લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળતા નહોતા, તો એમનો ઉદ્દેશ્ય એવો હતો કે ભાઈ આપણે બોમ્બ ફેંકીને અંગ્રેજોના કાન ખોલી નાખીએ. ધડાકા થાય ને ભાઈ, તો કાન ખુલી જવા જોઈએ, એ હેતુથી હમણે છે બોમ્બ ફેંકેલો હતો. આથી તેમની શું કરવામાં આવી? ધરપકડ કરવામાં આવી અને એની પર શું ચાલ્યો? કેસ ચલાવવામાં આવ્યો. કોની ઉપર? ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત. ભગતસિંહ તેમના સાથીદારોને ફાંસી સજા થઈ. એટલે ભગતસિંહ અને જે એમના સાથીદારો હતા એમને ફાંસીની સજા થઈ. અને બંગાળના ક્રાંતિકારી જતીન દાસે જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ કરીને 64 દિવસમાં તેમનું અવસાન થયું. જો ભગતસિંહ અને એમના સાથીદારોને શું થયું? તો કે ફાંસી આપવામાં આવી. 23 માર્ચ શહીદ દિવસ, યાદ છે ને? હા. તો એ અને એના સાથીદારોને ફાંસી આપવામાં આવી. પણ આ સિવાય જે બંગાળના ક્રાંતિકારી હતા જતીન દાસ, કોણ? જતીન દાસને જેલમાં એક તો ખરાબ ખાવાનો ખોરાક કેવો હતો? ખરાબ હતો. ખોરાક જે અંગ્રેજો દ્વારા ખાવામાં આવતું જેલમાં એ ખરાબ હતું. અને વર્તન પણ અંગ્રેજોનું કેવું હતું? ખરાબ. એમની સામે એણે શું કર્યા? આજીવન ઉપવાસ, એટલે કે જ્યાં સુધી જીવા ત્યાં સુધી કાંઈ ખાધું નહીં. અને 64 દિવસે એમનું શું થયું? 64મા દિવસે તેમનું શું થઈ ગયું? અવસાન થઈ ગયું. કોણ? તો કે આ જતીન દાસનું, જે બંગાળના જે ક્રાંતિકારી હતા તેમનું. તો આવા કંઈક મહત્ત્વના ક્રાંતિકારીઓ ભારતમાં થઈ ગયા છે મિત્રો. નેક્સ્ટ આપણે વાત કરવાની છે દાંડી કૂચ. તો આ દાંડી કૂચની આપણે વાત કરીએ મિત્રો,
તો કે 1930માં ગાંધીજીએ જાહેર કરેલ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે. એટલે કે 1930માં એણે જાહેર કર્યું કે ગાંધીજીએ જે આ જાહેર કરેલ છે મીઠાનો જે અન્યાયી કાયદો હતો, કેમ કે મીઠું મિત્રો એવું છે કે જે જીવન જરૂરી વસ્તુ છે, પછી એ પૈસાદાર વર્ગ હોય તોય ભલે અને એક ગરીબ પરિવારમાંથી આવતો હોય તોય ભલે. તો આમની ઉપર અંગ્રેજોને છે એમ કહેવામાં આવ્યું ભાઈ તમારે આની ઉપર છે એ કર નાખવાનો નહીં, પણ અંગ્રેજો માન્યા નહીં. કે ભાઈ કેમ? તો કે જો ગાંધીજીનું એવું કેવું હતું, એક તો મીઠું ભારતમાં જ ઉત્પાદન થાય છે, ગુજરાતમાં જ ઉત્પાદન થાય છે સારા પ્રમાણમાં, અને એ અમારું જ છે ને છતાંય તમે એ જીવન જરૂરી છે ને છતાંય તમે એની પર ટેક્સ નાખો તો એ ચાલે નહીં. પણ છતાંય અંગ્રેજો માન્યાને આથી ગાંધીજીએ શું કર્યું તો કે અહીંયા એક સભા યાત્રા કાઢવાનું નક્કી કર્યું. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર અંગ્રેજોએ સરકારનો એકાધિકાર હતો. જુઓ શું કહે છે તો કે ભાઈ આ સમયે અંગ્રેજોનો છે એ એક અધિકાર ખાલી માત્ર એક મીઠા ઉપર કોનો અધિકાર રહ્યો તો કે અંગ્રેજો, બધી સત્તા અંગ્રેજો પાસે આવી ગઈ. મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે મીઠા પર વેરો નાખવો પાપ છે. શું? કેમ? તો કે કારણ કે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. સમજાણું? તો શું કહે છે તો કે ભાઈ આ મીઠાના ઉપર જે વેરો નાખવો એ એક પાપ ગણવામાં આવતું. કારણ તો કે આપણા ભોજન છે એમાં પાયાની મીઠા વિનાનું આપણે ટ્રાય કર્યો છે ક્યારેક, ખબર ને? ક્યારેક ઓછું મીઠું હોય તોય આપણે છે એમ લાગે કે ભાઈ ટેસ્ટ જ નથી, શાક ફીકું છે. કેમ? તો કે ભાઈ મીઠા સિવાય ટેસ્ટ નથી આવતો અને પાયાની જરૂરિયાત છે. તો એ છે એમાં પણ અંગ્રેજોએ શું કર્યું તો કે ટેક્સ નાખેલો, કર નાખેલો. આથી ગાંધીજીએ શું કર્યું, એક યાત્રા કાઢી. ક્યારે? તો કે 12 માર્ચ 1930ના રોજ. ક્યારે કાઢી? તો કે 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડી યાત્રાની શરૂઆત કરી. કેટલી? ક્યારે? તો કે 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂઆત કરી. કેટલા? તો કે એમના સાથીદારો સાથે. કેટલા સાથીઓ હતા? તો કે ગાંધીજી સહિત 78, એટલે કુલ 79 હતા. ગાંધીજી સાથે 78 સાથીઓ હતા. અને 12 માર્ચને તેથી શું કહેવાય છે, દાંડી દિવસ પણ કહેવાય છે. તો શું કર્યું તો કે ભાઈ સાબરમતી આશ્રમથી શરૂઆત તો કરી દીધી, પછી તો કે ભાઈ 370 કિલોમીટર જેટલી કૂચ કરી અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવા નાના મોટા ગામોમાં, શહેરોમાં સભા ભરીને 5 એપ્રિલના રોજ સાંજે સૌ દાંડી ગામે પહોંચ્યા. અને 6 એપ્રિલના સવારે ગાંધીજીએ મીઠાના દરિયા કિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આ સાથે સવિનય કાનૂન ભંગ લડતનો પ્રારંભ થયો. શું કહે છે તો કે 370 કિલોમીટર ચાલીને, વિચાર કરો, અમદાવાદના સાબરમતી આશ્રમથી લઈને નવસારીના દાંડી સુધીનું અંતર, એટલે કે 370 કિલોમીટર ચાલીને ગાંધીજીએ નાના મોટા શહેરોમાંથી પસાર થયા. અસલાલી ગામ છે, બારેજા ગામ છે, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી વગેરે જેવા સ્થળોએ છે એ શું કર્યા, નાના મોટા ગામોએ એ ફર્યા, સભાઓ કરી અને 5 એપ્રિલના રોજ, 12 માર્ચે શરૂ કરી હતી, 5 એપ્રિલના રોજ ગાંધીજી અને એના સાથીદારો ક્યાં પહોંચી ગયા? દાંડી ગામે. અને 6 એપ્રિલના રોજ સવારે છે એ શું કર્યું, ગાંધીજીએ છે એ ચપટી મીઠું હાથમાં લીધું અને કીધું મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ, અને આજથી હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારત ઉપર લૂણો લગાડું છું. અને આવી રીતના ગાંધીજીએ છે શું કર્યું તો કે મીઠાનો કાયદોનો ભંગ કર્યો અને સવિનય કાનૂન લડતની શું કરી? શરૂઆત કરી. અહીંયા મિત્રો સરસ મજાનો દાંડી કૂચનો ફોટો આપેલો છે કે એમના બધા સાથીદારો છે એ દાંડી કૂચમાં જઈ રહ્યા છે, એવો તમને સરસ મજાનો ફોટો આપણે દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. દાંડી સાથે મીઠાના કાયદાનો ભંગ કરતાના સવિનય સત્યાગ્રહ અને અનેક ભાગોએ શરૂ થઈ ગયા. એટલે કે આ ગાંધીજીએ મીઠાનો કાયદો આમ ચપટી મીઠું ઉપાડીને એમ કીધું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. આ એટલું કીધું, સવિનય કાનૂન ભંગની શરૂઆત કરી તો દેશભરમાં અલગ અલગ જગ્યાએ, ઘણી જગ્યાએ ભાઈ આવા કાયદાઓ, સવિનય કાનૂન ભંગ શરૂ થઈ ગયા. આવી રીતના ગુજરાતના ધરાશણા સત્યાગ્રહની વાત કરીએ તો શું છે, ગુજરાતના ધરાશય સત્યાગ્રહની જાહેરાત ગાંધીજીએ કરી. કયો? તો કે ભાઈ ધરાશણા સત્યાગ્રહ, ગુજરાતમાં ધરાશણા સત્યાગ્રહ ગાંધીજીએ જાહેરાત કરી દીધી. અને એ અંતર્ગત શું કહે છે તો કે ત્યારે 5 મે 1930ના રોજ તેમની ધરપકડ થઈ અને તેમને યરવાડા જેલમાં મોકલવામાં આવ્યા. કેમ? તો કે ગાંધીજીએ કાયદાનો ભંગ કર્યો. જો અહીં ચપટી મીઠું પાડે, જુઓ
દેખાય છે ને, આ એનો હાથ છે ભાઈ, ચપટી મીઠું ઉપાડે છે. એટલે આ અંતર્ગત 5 મેના રોજ, ક્યારે 5 મેના રોજ એમની શું થઈ, ધરપકડ કરવામાં આવી. અને ધરપકડ થઈને એને ક્યાં પૂરવામાં આવ્યા, તો કે યરવાડાની જેલમાં છે એ પૂરવામાં આવી દીધા. એટલે કે એને જેલમાં, યરવાડાની જેલમાં પૂરી દેવામાં આવ્યા. ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીએ લીધી. જો ગાંધી ધરાસણા સત્યાગ્રહ ખબર છે ને, આગળ ગાંધીજી આહવાન તો કરી દીધું દાંડીથી, તો ધરાસણા સત્યાગ્રહ તરફ જઈ રહ્યા હતા. એ અંતર્ગત ગાંધીજીની ધરપકડ થતાં નેતાગીરી કોણે લીધી, તો કે અબ્બાસ તૈયબજીએ. કોણે લીધી, તો કે અબ્બાસ તૈયબજીએ આમની નેતાગીરી લીધી. અને તેમની પણ ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની સરોજિની નાયડુએ લીધી. જો અબ્બાસ તૈયબજીની પણ ધરપકડ થઈ, ગાંધીજીની જ થઈ ગઈ, પણ સાથે સાથે પછી અબ્બાસ તૈયબજીની પણ ધરપકડ થઈ. આથી મહિલા કોણ, તો કે સરોજિની નાયડુ, જેને હિન્દની બુલબુલ કહેવામાં આવે છે, એવી સરોજિની નાયડુએ છે એમની આગેવાની લીધી ધરાસણા સત્યાગ્રહની. આ સિવાય વાત કરીએ ધરાસણા સત્યાગ્રહમાં શું થયું, તો કે ધરાસણા ઉપરાંત વિરમગામ, ધોલેરા, સુરજ કરાડી, વડાલામાં મીઠાના સત્યાગ્રહો થયા. એટલે કે ખાલી ધરાસણા નહીં, પણ ધરાસણા સિવાય વિરમગામ છે, ધોલેરા છે, સુરજ કરાડી છે, વડાલા ગામ છે, આ બધી જગ્યાએ પણ મીઠાના શું થઈ ગયા, સત્યાગ્રહ શરૂ થઈ ગયા. સવિનય કાનૂન ભંગ લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, દારૂના પીઠા પર પિકેટિંગ, અસ્પૃશ્યતા નિવારણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા. જો શું કહે છે, તો કે ભાઈ સવિનય લડતમાં છે એ વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, એટલે કે એને જતું કરી દેવું, છોડી દેવું. પછી મહેસૂલ સહિતના જે કરવેરા હતા અંગ્રેજો દ્વારા નાખવામાં એને ભરવાના નહીં ભાઈ. પછી તો કે દારૂબંધી અને દારૂના પીઠા ઉપર, એટલે કે જ્યાં દારૂ બનાવવામાં આવતા હોય એવા સ્થળો ઉપર પિકેટિંગ કરવું, એટલે એની પર જાહેરમાં હલ્લો બોલી દેવો, એનો નાશ કરી દેવો. આ સિવાય અસ્પૃશ્યતા નિવારણ, એટલે કે ઉચ્ચ નીચનો જે ભેદભાવ, છૂત અછૂતનો ભેદભાવ, ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિને અડે નહીં, એની સાથે બેસે નહીં, એની સાથે રહે નહીં, આવા ભેદભાવ છે એ દૂર કરવાના પ્રયત્નો અથવા આવા બધા કાર્યક્રમો છે એ આમાં શરૂ કરવામાં આવ્યા. કયા સત્યાગ્રહ, તો કે ધરાસણા સત્યાગ્રહ અંતર્ગત, જેમાં ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો. એટલે કે આ સત્યાગ્રહમાં ખેડૂત છે, સ્ત્રીઓ છે, આદિવાસીઓ છે, એમણે પણ સારા પ્રમાણમાં છે એ ભાગ લીધેલો, મોટી સંખ્યામાં ભાગ લીધેલો. સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે ના કરની અહિંસક લડત લડવામાં આવી. જો સરહદ પ્રાંતના, એટલે કે સરહદી વિસ્તારના એવા ગાંધી, જેને સરહદના ગાંધી કહેવાય છે, એનું નામ છે ખાન અબ્દુલ ગફાર ખાન. ખાસ યાદ રાખજો, કયું, ખાન અબ્દુલ ગફાર ખાન. આ ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે, એની અધ્યક્ષતા નીચે શેની લડત ચાલી, તો કે ના કરની લડત ચાલી અને અહિંસક લડત લડવામાં આવી. શું થયું, તો કે અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓને ધરપકડ કરી અને આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરેલ. એટલે કે અંગ્રેજ સરકારે છે એ આ આંદોલનથી જો કે ઘણી બધી એમને તકલીફ પડી ગઈ, પણ એમણે હજારોની સંખ્યામાં ભારતીય લોકોની ધરપકડ કરી અને આ સત્યાગ્રહને દબી દેવાનો, શાંત કરી દેવાનો પ્રયત્ન અંગ્રેજોએ કરેલો. ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદોનું આયોજન થયું. એટલે આ સત્યાગ્રહને દબાવી દેવાનો પ્રયત્ન કર્યો. પછી કે ભાઈ હવે અંગ્રેજોને ખબર પડી ગઈ કે આ ભારતના લોકોને કોઈપણ સંજોગોમાં શાંત કરવા પડશે અને કઈ રીતના કરી શકાય, એ માટે એણે શું કર્યું, તો કે ગોળમેજી પરિષદની આયોજન કર્યું. કે ભાઈ પહેલાં તો હું, તો કે ભારતને કેવા પ્રકારનું બંધારણ માન્ય રાખવું, કેમ, તો કે યાદ કરો આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી લીધી હતી, સાયમન ગો બેક, એ અંતર્ગત નહેરુ રિપોર્ટ યાદ છે ને. હા, તો એ નથી જોયા વિડીયો મિત્રો, તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, કેમ કે આપણો પાઠ છે એ ક્રમબદ્ધ પાઠ છે. એટલે ક્રમમાં તમે ઘટનાઓ જો જોઈ હશે વિડીયો ભાગ, તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે. અને આપણા પ્લેલિસ્ટમાં લાઇનમાં જ આપણે વિડીયો આપેલા હોય છે, તો ત્યાંથી તમારે જોઈ લેવા. ઓકે, તો શું કહે છે કે ભાઈ બંધારણ કેવું ઘડવું અને એમાં સુધારા કેવા કરવા, એ હેતુથી એવી ચર્ચા વિચારણા કરવા માટે ગોળમેજી પરિષદનું અંગ્રેજો દ્વારા આયોજન કરવામાં આવ્યું. ક્યાં, બ્રિટનમાં. જે અંતર્ગત પ્રથમ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસની ગેરહાજરીને કારણે નિષ્ફળ ગઈ. જો એટલે પ્રથમ જે ગોળમેજી પરિષદનું આયોજન થયું હતું,
પણ એમાં કોંગ્રેસ છે એ ઉપસ્થિત રહ્યું હતું નહીં, એટલે કોંગ્રેસની હાજરી હતી નહીં. આથી આ પરિષદ કેવી ગઈ? નિષ્ફળ ગઈ. સવિનય કાનૂન ભંગની લડત ઉગ્ર બનાવવા સરકારે કોંગ્રેસ સાથે સમજૂતી કરાર કર્યા. શું કહે છે? તો કે ભાઈ સવિનય કાનૂન ભંગની લડત છે એ ઉગ્ર બનતા, એટલે કે લોકો હવે જાતે ઘણા ખરા લોકો તો એક્ટિવ થઈ ગયા, ઉગ્ર બનવા લાગ્યા. ભાઈ હવે ઠેર ઠેર આવી ઘટનાઓ બનવા લાગી. આથી છે શું કર્યું કે અંગ્રેજોને વધારે મુશ્કેલી સર્જાવા લાગી. આથી એમણે શું કર્યું? તો કે એમણે છે એ કોંગ્રેસને છે એને મનાવવાના પ્રયત્ન કર્યા, સમજૂતી સાથે કરાર કર્યા. અને આ સંદર્ભે વાઇસરોય ઇરવિન અને ગાંધીજી વચ્ચે થયેલા કરારોને ગાંધી ઇરવિન કરાર કહેવામાં આવે છે. એટલે કે 1931માં ગાંધી અને એ સમયે ભારતનો વાઇસરોય કોણ હતો? ઇરવિન. તો આ ઇરવિન વચ્ચે ગાંધી અને ઇરવિન વચ્ચે કરાર થયા, જેનું નામ આવ્યું ગાંધી ઇરવિન કરાર 1931 અંતર્ગત. અને આ કરાર અંતર્ગત મીઠું પકડવાની સ્વતંત્રતા, પકવવાની એટલે કે મીઠું હવે તમે જાતે પકવી શકશો, એમાં કોઈ અંગ્રેજો હસ્તક્ષેપ કરશે નહીં. બીજું શાંત પિકેટિંગ, એટલે કે શાંતિથી તમે હલ્લાબોલ કરી શકો કોઈ પણ જગ્યાએ. સત્યાગ્રહોને જેલમાંથી મુક્ત કરવા જેવા મુખ્ય મુદ્દા સામેલ હતા. એટલે કે જે સત્યાગ્રહીઓને જે હજારોની સંખ્યામાં અંગ્રેજોએ છે ધરાસના સત્યાગ્રહ એની સાથે જોડાયેલા સત્યાગ્રહોમાં કેદ કર્યા હતા, તો એમને શું કરવા? મુક્ત કરવા. એ બધા આ ગાંધી ઇરવિન કરારના મુદ્દાઓ હતા. એટલે કે મીઠું પકવવા તમે જાતે પકવી શકો, સ્વતંત્રતા, આ સિવાય શાંત પિકેટિંગ કરી શકો, અને સત્યાગ્રહીઓને જેલમાંથી મુક્ત કરવા એમના મુખ્ય નેતા હતા. 1931માં ગાંધીજીને પણ છોડી દેવામાં આવેલા મિત્રો. અને ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ શું કર્યું હતું? હાજરી આપી. પરંતુ તેમાં કોમી મતદાર એટલે કે કોમવાદ શરૂ થઈ ગયો, જ્ઞાતિવાદ શરૂ થઈ ગયો. આથી છે એમના મંડળોને પ્રશ્ન ઉપસ્થિત થતા, આ કોમવાદનો પ્રશ્ન ઊભો થતાં ગાંધીજી છે એ નિરાશ થયા અને ગોળમેજી પરિષદ કેવી ગઈ? નિષ્ફળ ગઈ. એટલે કે આ બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ વતી ગાંધીજીએ ભાગ લીધો. ગાંધીજીને જેલમાં પૂર્યા હતા, પણ ઇરવિન કરાર અંતર્ગત છોડી મૂકવામાં આવ્યા. અને ગાંધીજી છે એ કોંગ્રેસ વતી ક્યાં ગયા હતા? બ્રિટન. અને 1931માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો, પણ જ્યાં કોમવાદ છે એ જ્ઞાતિવાઇઝ વાદ શરૂ થઈ ગયો. આથી ગાંધીજીની નિષ્ફળતા મળી. ગાંધીજીને છે એ શું થયે? નિરાશ થયા અને બીજી ગોળમેજી પરિષદ પણ શું થયે? નિષ્ફળ ગઈ. જોકે અહીં કહી શકાય મિત્રો કે આપણા એક મહત્વના કવિ જેનું નામ છે ઝવેરચંદ મેઘાણી, એમણે ગાંધીજીને ગયા હતા ત્યારે કીધું હતું, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, અંજલિ પીનારાઓ ઝેર ઢોળશો નહીં. કેમ? તો કે ભાઈ તમે હજી થોડું ઘણું સહન કરવું પડે તો કરી લેજો, પણ ભારત આઝાદ થાય એવા પ્રયત્નો કરજો. અને આથી ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું હતું. તો આવા પણ કંઈક જે આપણા કવિઓ છે, સાહિત્યકારો છે, એમણે પણ દેશ આઝાદી માટેના ઘણા વાક્યો છે અથવા તો ઘણી રચનાઓ પણ કરેલી હતી. નેક્સ્ટ ગાંધીજી છે એ પાછા આવી જાય છે, નિષ્ફળ જાય છે અને જેલમાં પૂરવામાં આવે છે. પણ એ પછી કયું એક મહત્વનું આંદોલન થાય છે જેનું નામ છે હિન્દ છોડો આંદોલન, જેમની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.